તો પાટણમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ છે। ઉમેદવારો માટે ભાજપની સાયન્સ પ્રક્રિયા, 9 તાલુકા 1 જિલ્લા પંચાયત માટે સાયન્સ પ્રક્રિયા। પાટણ સિદ્ધપુર પાલિકામાં યોજાશે ચૂંટણી। કાર્યાલયમાં મોટી સંખ્યામાં દાવેદારો પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે, ત્યારે રાજકીય પક્ષ સક્રિય થયા છે। દ્રશ્યો બતાવીશ કે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા ભાજપ પક્ષ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે ઉચ્છિક ઉમેદવારો છે તેમની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। અત્યારની સ્થિતિએ પાટણ ભાજપ કાર્યાલય દ્વારા કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે ઉચ્છિક ઉમેદવારો। મહત્વની વાત છે કે અત્યારે કાર્યાલય ખાતે સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ આ 3 તાલુકા પંચાયતના ઉચ્છિક ઉમેદવારોને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। મહત્વની વાત છે કે આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશમાંથી 2 ટીમો આવવામાં આવી છે, જ્યારે ભાજપ કાર્યાલય ખાતે મંત્રી રીવાબા જાડેજા સહિત અન્ય 2 સભ્યોની ટીમ ઉચ્છિક ઉમેદવારોને સાંભળી અને સેન્સ લઈ રહી છે। ત્યારે બીજી બાજુ રાધનપુર ખાતે પણ સાંતલપુર, શમી અને રાધનપુર આ 3 તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। મહત્વની વાત છે કે અત્યારની સ્થિતિએ જો ગત ચૂંટણીની વાત કરીએ તો પાટણ જિલ્લામાં તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત ભાજપની સ્પષ્ટ બહુમતી છે। ત્યારે આ ચૂંટણીમાં ભાજપ બહુમતી જાળવી રાખે છે કે કોંગ્રેસ ભાજપ પાસે સત્તા છીનવી રહેશે તે તો આવનારો સમય બતાવશે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।